આજે તારીખ 26/2/2026ના રોજ કેદારેશ્વર મહાદેવ મંદિર બાલાસિનોર ખાતે NFSM ન્યુટ્રીસિરિયલ અંતર્ગતના હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લામાંથી બહોળી માત્રામાં ખેડૂત ઉપસ્થિત રહી જિલ્લામાંથી મદદનીશ ખેડૂત નિયામક અને તાલુકા અમલીકરણ અધિકારી સાજીદભાઈ વોરા તરફથી ઉપસ્થિત ખેડૂતોને વિવિધ યોજનાઓ વિશે તેમજ પ્રાકૃતિક ખેતી, અવારનવાર સમયના પડકારો, ખેતીને અનુરૂપ તેની તૈયારીઓના ભાગરૂપે ખેડૂતોએ શું પગલાં ભરવા તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી ઠાસરામાંથી સહસંશોધન વૈજ્ઞાનિક JK પટેલ ઉપસ્થિત થઈ બાલાસિનોર પંથકના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી, ખેડૂતો દ્વારા ખેતીમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી ખેતીનું વ્યવસ્થાપન લઈને ગ્રેડિંગ, માર્કેટિંગ, સેલિંગ સુધીની તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. તેમજ તાલુકા વિતરણ અધિકારી મુકેશભાઈ તરફથી સરકારની ખેડૂતો અકસ્માત વીમા યોજના, PM કિસાન સન્માન નિધિ યોજના, આઈ ખેડૂત પોર્ટલ, લીમડાનું તેલ ઉપયોગ વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આત્માના સંયોજક ઇન્દ્રજીત સિંહ તરફથી પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરી ખેડૂતોને આર્થિક પગભર થાય અને ઝીરો બજેટ ખેતી અપનાવી ખેડૂત સક્ષમ બને તે બાબતની માહિતી પ્રદાન કરવામાં આવેલ, જેનો બાલાસિનોર પંથકના વિવિધ ગામોના ખેડૂતોએ માહિતી મેળવી ખેડૂતો પોતાના જીવનમાં આર્થિક પ્રગતિ કરે, દેશ અને દુનિયામાં મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે તે હેતુથી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સફળ પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લીધેલ. કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકાના વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક દ્વારા કરવામાં આવેલ હતું. આજે કેદારેશ્વર મહાદેવ મંદિર બાલાસિનોર ખાતે NFSM યોજના અંતર્ગત ન્યુટ્રીસિરિયલમાં ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસ્ટિવલની બાબતે ખેડૂત સમુદાયને નિમંત્રણ પાઠવવામાં આવેલ, જેમાં બહોળી માત્રામાં ખેડૂત હાજર રહેલ, જેમાં પ્રાકૃતિક કૃષિ ખેતીને લક્ષીને આવનાર સમયમાં પડકારજનક જે પરિસ્થિતિનો સામનો કરવો પડશે એના અનુસંધાનમાં વિવિધ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ, જેથી કરીને આવનાર સમયમાં ખેડૂત સમુદાય જે છે આર્થિક રીતે પગભર થાય, ન્યુટ્રીસિરિયલ જેવા પાકોની અંદર પણ ઘણી મહત્ત્વતા થાય અને તેના બાબતે ખેડૂત જાગૃત થાય અને આ NFSM ન્યુટ્રીસિરિયલ યોજના અંતર્ગત અભિયાનની અંદર ખેડૂત જે છે પોતાનું આગવું યોગદાન આપી અને પગભર થાય તે બાબતે આજનું આયોજન કરવામાં આવેલ હતું. આજની ન્યુટ્રીસિરિયલ NFSM યોજના હેઠળ ન્યુટ્રીસિરિયલ પ્રોગ્રામની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલનો ફેસ્ટિવલ છે કે જેની અંદર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું કે જે ખેતીને લગતી જે કંઈ પડકારો જે છે અને હવે પછી જે આવનાર સમય જે છે જેની અંદર શું પડકારો આવી શકે તે અંગે માર્ગદર્શન, તેમજ ખાસ કરીને હવે પછી ખેડૂત પોતે પોતાની જે ઉત્પાદન જે છે તે વેલ્યુ એડિશન એટલે કે મૂલ્યવર્ધિત કરીને વેચાણ કરે તો સીધો દરેક ગ્રાહક જે વર્ગ જે છે તેને સીધો લાભ થશે. આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.